माय रामा मलपता 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 ये चुंदड़ी मोटी छे सवाला चुंदड़ी ओढ़ी छे सवाला ये माये साड़ी मोटी छे माये साड़ी ओढ़ी छे मोघामुलनी ये माने घर जोड़ा नो शो माने घर जोड़ा नो सो मायरा माया वे मलकता 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 ऊटी नवरंग चुंदड़ी वाई गाजर नो जनका मर गाजर नो जनका मायरा मावे मलकता 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 मायरा मावे मलपता 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 पालकी में होके सवार चली रे मैं तो अपने बाबुल के द्वार चली रे पालकी में होके सवार चली मैं तो अपने बाबुल के द्वार चली पालकी में होके सवार चली रे मैं तो अपने बाबुल के द्वार चली रे पालकी में होके सवार चली मैं तो अपने बाबुल के द्वार चली कोई रो कोई रो सके तो रोक लो मैं तो नाचूंगी छम 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 पालकी में होके सवार चली रे मैं तो अपने बाबुल के द्वार चली रे ओ बेलिए ओढ़नी ओढ़ी छे मोघामुलनी बेलिए ओढ़नी ओढ़ी छे माये चुंदड़ी ओढ़ी छे मोघामुलनी माये चुंदड़ी ओढ़ी छे मोघामुलनी ये कोઈને પાને કરનો છો એને પાને કરનો છો માય રામા આવે મલપતા 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 મોટી નવરંગ ચુંદડી પગમાં ઝાંઝરનો ઝણકાર ઝાંઝરનો ઝણકાર માયરા માયા મલકતા મલકતા એ મલકતા મોટી નવરંગ ચૂડી હો
Ambo, hallo. Har jeg ikke det? सरस्वती माता तुझने पाया जलागु के वासरो का वरदान मांगू समरु सरस्वती शारदा माता हूँ श्री वीणा हूँ अयोध्या राय दशरथ गारे तो रामायवतार 14 भुवन माजे नो आधार धन धन कहिए रे कौशल्या माता जेने जन्म्या छे रामचंद्र राय नाम लीजे तो निर्बल खाय मुख से तो प्रचत जाय 12 वर्ष ना चाल्या छे वन साथे तेरा छे सीतवानार वन फल खाया मन ना कारज ओछर गामे राम सीता बे सुग तेरा में मामू रावण मारी चजेय सोना सिंगड़े थयो छे जेय सती सीता नो मोह उपजावे एने कंचलरी थाय जसारा मृग मारीन जालई आवो मारा मनना कोड पुलावो धनुष बाण लई के रे जाय मृग उड़ीने आकाशे जाय आकाश थकी तो पाताल समाय तेने रामचंद्र जी करे छे गाय मृग पड़ंत लक्ष्मण जाय दई आणने लक्ष्मण जाय तेरे मारो राय आलो तो वृक्ष करिए जोवार आदि राम नी आण के मलुपाय धरी पावलड़ी ले दो छे पाय सीता हेरी ने रावणु जाय ततगढ़ जटायु समाज मड़िया मारी मृग ने रामचंद्र वरिया घरे नवडीटा सीता वानार सीतारज ओचर गम्य सीतारी नातो सोना संसार सोना देव
ઉડે છે કાગ ત્યારે રામચંદ્રજી ત્યારે રામચંદ્રજી એમ જ કહે બેડું સીતાની સુધ બુધ લાવે બેડું ફેરીને કીધી છે તજતી હનુમાન ઉપાડ્યો હાથ દીધી ગુલાટી લંકા પડ્યો પાછી ગુલાટી કુંગરે ચડ્યો જોયું બેડીને દસરી બજાર વેડી છે લંકા ગઢ સારા વાડીમાં બેઠા છે સીતા માતા દીધી મુંદર તેણી જવાર કાયે વાનર તું ક્યાંથી લઈ આવ હું શ્રી માતાજી અયોધ્યા રહું સાચો સેવક તો રામનો છો કહું તો માતાજી તેડીને જાવું રાવણનો સીતો છે જો માજો વાડીમાં વન પડતો દિશે છે સારા બુને ખુદિયા તો લાગ્યા પાર ભૂમિ પડ્યા રે વાનર ચાકે વાડી ઉપર તો માડીનું શું છે ધાયે બુબંતો દેશંતો જાય જે રાવણનો રાજ એક જોધો તો એવો જ આવે કાઢે પાણુને લંકા ગઢ સવાના વાતો ચીડ મંગાવો એને પૂછ બાંધાવો લગાડી ભવન તો ચમકી થાય લંકા લગાડી ચાલ્યા છે વીર તારો તપ તો મોતી ન જલાય વાસો વારો તો અગ્નિ ઓલાય વાસો વારીને બેઠા છે વીર તારો તપ તો મોતી ન જલાય વાસો વારીને બેઠા છે વીર ક્યારે સાયર નાનીર લે રે તો અગ્નિ ઓલાય સાવ સોના લંકા નગર અયોધ્યા પ્રદાય તતગણ ભરતગણજી સામાજ જાવો એને દિયો એ સારા વિશ્રામ કેવી છે લંકાને કેવા છે દિશા સારી છે લંકાને સારા સાયર ના દીજે ગુલાટી હજુરે જાય લખ તેલને ગોળસે રચના ત્યારે રામચંદ્રજી કે દો સેના ઓ સંત
32 કરોડ વાનર માએ બેરી છે આંબા હેઠે તો આંબા હેઠે તો કીધો મેં ખાધો આંબો ને ના લાગી વાર સૂતી જગાડી ટેડાની જા રાવણની બેન રાક્ષસી જયા સૈન્ય મૂર્છાઈ ગઈ છે જે ત્યારે રામચંદ્રજી એમાં જકાય કોઈ સલબસ્યાનું ઝાડ લઈ આવે બેડું ફેરીને કીધી છે વાત જતે હનુમાને ઉપાડ્યો વાત દંડવા ડુંગરનો થાપ્યો ચેતા પાને તો દીપક થાય તતગણ બતગણજી બાણ જ સાંભે લાગો બાણને કહે મુખરામ રામ તાણું તો છો હું સેવક ઝાડ પહોંચે તો થાય વિચેતા ઝાડ ગણાવી ગઈદો છે ગાય જય પડ્યો રે સેનાજ માય ત્યારે ગુણિયારે રામની સ્થાન ત્યારે રાવણો એમ જ કહે મારાથી દીનું તે વન મારે ને વારે કચોટ તે કેમ લેશે રે લંકા ગઢ મોટા સાત સાયર ને આડી છે ખા કુંભકર્ણ ને વિભીષણ ત્યારે રામચંદ્રજી એમાં જકા સૂતો જગાડો કુરંબો સાપ એ છે રાવણા તારેલો બાપ તપસાનો બળિયો તે લક્ષ્મણ કહેવાય સૂરજ રથમાં બમરો છે જે અવધિત માટે વીંજો છે જે ત્યારે છૂટા રાવણના પ્રા સીતા લઈ અયોધ્યા ઘરોઘર આનંદ થાય ગાય શ્રી કૃષ્ણને સાંભળે તેના પ્રાપ્ત જાય. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. હરિઓમ. સંદીપભાઈનો ખૂબ ભાવ છે. ગોત્રોચ્ચાર અહીંથી બોલવામાં આવે. વૈદિક પરંપરા પણ ચાલુ હતી અને આ બાજુ આપણા વડવાઓ, આપણી પારંપરિક સંસ્કૃતિ, આ લોકોને જોઈએ ને ત્યારે ખબર પડે છે કે આપણી જેટલી પુરાણી સંસ્કૃતિ છે ને એટલી જ બેસ્ટ છે. આ વડવાઓને વધાવજો. આપણે કાન ખેંચવાવાળું પછી કોઈ નહીં હોય. અત્યારે તો છોકરાઓને બોલાવતો નથી, અને વિદેશોમાં તો 16 વર્ષથી ઉપરના છોકરાઓને બોલાવો તો કેસ પણ થઈ જાય. પણ આપણી ભારતીય પરંપરા તો એવી છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્ય દેવો ભવ. માને દેવમાન, પિતાને દેવમાન, પછી પોતાના ગુરુને દેવમાન. એવી પરંપરામાં અમારા બંને ભૂદેવોને જોરદાર તાલીઓના નાથે વધાવશો છે જયેશભાઈ પુરોહિતશ્રી અને કરણભાઈ દ્વારા વિધિ વિધાન પૂર્ણ થયું છે. ભાઈ વિધિ વિધાન હોય તો ગોર બાપા તો આવે જ ને. તો અંજારથી અમારા પરમ મિત્ર એવા ભૂદેવ શ્રી પધાર્યા છે. બંને ત્રણેય ભૂદેવો તે મંચ ઉપર પધારશે. કપિલભાઈ સહિત જે પણ ભૂદેવો મિત્રો છે તે મંચ ઉપર પધારી
પરમ પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદજીના આશીર્વાદ પ્રાપ્ત કરશે અને આપણે ગોત્રોચ્ચાર શ્રવણ કરશું. સંદીપભાઈનો ખૂબ ભાવ છે કે દરેક કથામાં બીજું કંઈ નહીં તો કૃષ્ણ ભગવાનનો ગોત્રોચ્ચાર તો શ્રવણ કરીએ. એ ક્યાં ગોત્રના હતા, મૈયા રૂકમિણી ક્યાં ગોત્રના હતા એવું શ્રવણ કરશું. કપિલભાઈની ટીમ દ્વારા પરમ પૂજ્ય વક્તા ડૉક્ટર મહાદેવ પ્રસાદજીના ચરણોમાં વંદન થઈ રહ્યા છે. ગોત્રોચ્ચાર પૂર્ણ કરી, ફેરા પૂર્ણ કરી અને પછી સીધા જ આપણે સન્માન સમારંભમાં જશું. અથ ગોત્રોચ્ચાર શ્રી વ્યાઘ્રપાદ ગોત્ર ગર્ગ વશિષ્ઠ વ્યાઘ્રપાદ ઇતિ ત્રિપ્રવર સામવેદ કૌધમિષાધ્યાયિન યદુકુલ દેવમીઢવર્મણ પ્રપૌત્રાય યદુકુલ શિરોમણી શૂરસેન વર્મણ પૌત્રાય યદુકુલ શિરોમણી વસુદેવ વર્મણ પુત્રાય યદુકુલ ભૂષણ ગોબ્રહ્મણ પ્રતિપાલક દેવાધિદેવ રાજાધિરાજ શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી દ્વારકાધીશ કૃષ્ણ નામને વરાય. મૈયા રૂકમિણીનું ગોત્રોચ્ચાર આપણે શ્રવણ કરશું. અહીંયા થોડું ઉલટું છે. જે કન્યાના માતા છે એ વરરાજાના પિતા બન્યા છે અને વરરાજાના જે પિતા છે એ કન્યાના માતા. પરસ્પર દેવો ભવ અયમ હિ રોહિણી પુત્રો, એમ જેમ ગર્ગાચાર્યજીએ કહ્યું હતું, ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપયે ભાવતી, કે આ કેના સંતાનો છે આપણે ન ઓળખી શકીએ એટલી ઠાકોરજીની આ લીલા છે. શ્રી શાલ્કાયન ગોત્રા ઉત્પન્ના પંચ પ્રવરા શુક્લ યજુર્વેદીય મૈત્રી શાખાધ્યાયના વિદર્ભ કુલ શિરોમણી રેલપાદ પ્રપૌત્રીમ વિદર્ભ કુલ શિરોમણી ભીમરથ પૌત્રીમ વિદર્ભ કુલ શિરોમણી ભીષ્મક પુત્રીમ શ્રી મેરુપૃષ્ઠ સ્વરૂપાય સર્વ સૌભાગ્યદાયિની શ્રી મનોરથ પૂર્ણકારિણી શ્રી મહાલક્ષ્મી સ્વરૂપાય શ્રી રૂક્મિણી નામની કન્યાયા રાજાધિરાજ યદુકુલ ભૂષણ ગોબ્રાહ્મણ પ્રતિપાલક દેવાધિદેવ પૂર્ણ પુરુષોત્તમ શ્રી દ્વારકાધીશ કૃષ્ણ નામને વરાય. ઉભયો પાણીગ્રહણમ શુભમ શુભમ ભવતુ શુભ મુહૂર્તમ શુભ લગ્નમ ક્ષેમમ કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નમ ભવતુ. પરમ પૂજ્ય શાસ્ત્રીજીનો ભાવ રહે છે કે આગંતુક જે સવિશેષ વક્તાઓ છે એનો પણ લાભ મળે, પણ આજે કપિલભાઈને નિવેદન કરશું, પોતાનો ભાવ પણ અનુકૂળતા હોય તો પ્રગટ કરશે. સમય મારો સાથ છે વાલા, આપણે બધાએ સમય પ્રમાણે ચાલવું એ કર્તવ્ય છે. તો પ્રદક્ષિણા માટે વ્રતોદ્યાપન ચંદ્રિકા મત અનુસાર મંચ ઉપર આવશે અને ભાગવતજીને ઠાકોરજીના વાંગમય સ્વરૂપને જ 4 પ્રદક્ષિણા કૃષ્ણ ભગવાન અને મૈયા રૂકમિણી કરશે એવી વિનંતી. અને ત્યારબાદ સંગીત મિત્રોને નિવેદન કરું, પોતાની સુમધુર વાણી સુમધુર વાદ્ય એના દ્વારા આપણે મંત્રમુગ્ધ કરશે. અહીં તો ઘણીવાર કથામાં મને લગતા હોય કે મંત્રમુગ્ધ કરશે. તમને લાઈવ આ લોકોનું કેવું કામ લાગે છે? એનું આવે એટલે અમારે બધાનું આવે. જોરદાર તાળીઓના નાથથી એને વધાવજો. છેલ્લા દિવસે કદાચ સન્માનમાં અમારે બધાને 1:30 વાગ્યાની બસ પકડવાની છે, એટલે કદાચ જલ્દીમાં ભૂલાઈ જાય. પહેલે આપ મેં તો અત્યારે જોરદાર તાળીઓના નાથથી વધાવીએ ને એમને કહીએ પોતાની વાણી દ્વારા ઠાકોરજીના લગ્નમાં આપણે જોડાઈને ત્યારબાદ ફેરા પ્રદક્ષિણા પૂર્ણ થશે એટલે સીધા જ જગદીશભાઈ ગોરને નિવેદન કરીશ કે પોતાનો સન્માન સમારંભનો દોર ચલાવશે. ઢોલ શરણાઈને વાજા વાગે ઢોલ શરણાઈને વાજા રણ છોડ બન્યા છે વરરાજા રણ છોડ બન્યા છે વરરાજા એ રાજાઓના એ તો મહારાજા રાજાઓના એ તો મહારાજા છોડ બન્યા છે વરરાજા રણ છોડ બન્યા છે વરરાજા માથે મોર મુગટ ને કાનો કુંડળ એ વરરાજ વીરો શોભે કેવા સુંદર માથે મોર મુકુટ ને કાનો
दरिया के सरिया वाला छोड़ बनिया से वर राजा छोड़ बनिया छे वररा पेलू पेलू मंगली वरताई के पेले मंगल शेना दान के बाद पेलू पेलू मंगल वरताई तेरे मंगल से दान देवाय रे पेले मंगल भूमि दान देवाई छे આવી રીતે પેલું મંગળ પૂરું થાય છે तेरे मंगल भूमि का दान देवाय छे આવી રીતે પેલું મંગળ પૂરું થાય છે પૂરું બીજું બીજું મંગળીનું વરતાય છે બીજે મંગળ શેનારે દાન દેવાય છે બીજું બીજું મંગળીનું વરતાય છે બીજે મંગળ સેનાને દાન દેવાય છે બીજે મંગળ સોનાના દાન દેવાય છે આવી રીતે બીજું મંગળ પૂરું થાય એવા બીજે મંગળ સોનાના દાન દેવાય છે આવી રીતે બીજું મંગળ પૂરું आज कान्हा की शादी है आज मेरे श्याम की शादी है आज कान्हा की शादी है आज मेरे श्याम की शादी है शाम की शादी है मेरे घर श्याम की शादी है श्याम की शादी है मेरे घर श्याम की शादी है आज मेरे श्याम की शादी है आज मेरे श्याम की शादी है ત્રીજું ત્રીજું મંગળીનું વરતાઈ છે આજે મંગળ ગાયોના દાન દેવાય છે ત્રીજું ત્રીજું મંગળીનું વરતાય છે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય છે ચોથું ચોથું મંગળીનું વરતાઈ છે ચોથે મંગળ કન્યાના દાન દેવાય છે ચોથું ને ચોથું ચોથું મંગળીનું વરતાય છે ચોથે મંગળ કન્યાના દાન દેવાય છે छुपी नारी की मन में वो सीता जिनका जीवन अंगारों पे बीता वो मेरे रंग तेरा तेरा रंग की मेरा मेरी मांग पे तेरी निशानी रहे निशानी रहे मैया वो गंगा मैया मैया वो गंगा मैया मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया गंगा मैया में जब तक ये पानी रहे मेरी सजना तेरी जिंदगानी रहे जिंदगानी रहे मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया
द्रवहु सुदशरथ अधीर बिहारी राम। सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। सीताराम चरित अति पावन हो, मधुर सरस अरुअति मन भावन राम। सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। ओ राधिका गोरी से बीरज की छोरी से मैया करा दे मेरे प्यार। राधिका गोरी से बीरज की छोरी से मैया करा दे मेरे प्यार। जो नहीं प्यार कराए तेरी मैया नाम चरा। जो नहीं ब्याह कराए तेरी कैया नाही चराई। अरे यार के बाद मोरी मैया तेरी देवी बनना। आज बात मोरी मैया तेरी देवी पे ना ओ आएगा ये मजा अब जीत हार का आएगा। गोरी से बिरज की छोरी से मैया करा दे मेरा। चंदन की चौकी पर मैया तुझको बिठाऊं। चंदन की चोटी पर मैया तुझको बिठाओ। अपनी राधा से मैं चरण तेरे दबवाऊं। अपनी राधा से मैं भोजन में बनवाऊंगा छप्पन प्रकार के। राधिका छोरी से बीरज की छोरी से मैया करा दे मेरे प्यार। उम्र तेरी छोटी है, नजर तेरी खोटी है, कैसे करा दूं तेरे प्यार। कैसे करा दूं तेरे प्यार। मैया करा दे मेरे प्यार। कैसे करा दूं तेरे प्यार। मैया करा दे मेरे प्यार। तेरे करा दे मेरे प्यार। ખૂબ ધન્યવાદ સંગીત મિત્રોને. આ તમારી તાલી કામ કરી ગઈ હો. હા, કલાકારને વાહ વાલી હોય છે. ખૂબ ધન્યવાદ સંગીત મિત્રોનો. પરમ પૂજ્ય શાસ્ત્રીજી ડૉક્ટર મહાદેવ પ્રસાદજી દ્વારા જેમ 24 અવતારો ભગવાનના હોય છે, એમ આજે 24મો દિવસ પૂર્ણ થઈ ગયો. શેષ દિવસો જ બાકી છે. પણ આપણે બધાને એવું થાય કે આ બધા દિવસો પૂર્ણ થઈ જાય પછી અમારે શું કરવું? તમારે કંઈ નથી કરવાનું. અમે તમારા સુધી પહોંચી જશું. કેવી રીતના? ડૉક્ટર મહાદેવ પ્રસાદજી યુટ્યુબ ચેનલ દ્વારા. અને અમારું સામે પોસ્ટર છે, એમાં અમારા ટીમના મિત્રો ઉપસ્થિત છે. હિરેનભાઈ અને પાંડેજી દ્વારા આપ
ઘણીવાર આપણે ખબર ન પડે કે મોબાઈલમાં કેવી રીતના કરવું, પણ એ જ તમને સેટિંગમાં ખોલી અને વોટ્સએપમાં સ્કેનરથી અમારા ગ્રુપમાં જોડી દેશે. 18 પુરાણમાં તમે કદાચ પહોંચો કે ન પહોંચો, અમે તમારા સુધી ભૂલજી દાદા પહોંચી જશું. એક દિવસની રજા એટલે ન ગણાય, સીધા અમે ત્યાંથી જ અહીંથી જ લગભગ પહોંચશું બધા કોડીનારના આંગણે. ત્યાં નૈવેદ્ય ચાલુ છે અને ચંદે પરિવાર દ્વારા એમનો ભાવ છે. હા, બીજું એક હાથ ગરણા કરવાની બધાની ઈચ્છા છે, પણ હાથ ગરણું કરજો, પણ સ્ટેપ બાય સ્ટેપ, લાઇન ટુ લાઇન, એટલે અમારા કેમેરાવાળા મિત્રો નકુલભાઈને સહેલું પડે. આ બાજુ સન્માન સમારંભ માટે જગદીશભાઈને નિવેદન કરીશ કે જેનું પણ નામ ઉચ્ચારણ કરે તે પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદજી મહેતાના ચરણોમાં ઝડપથી વંદન કરવા આવશે. ત્યારબાદ હજી 2 ક્રમ બાકી છે. પહેલો ક્રમ કે આપણે રાધે કિશોરી દયા કરો, અને બીજો ક્રમ આરતીનો, અને ત્યારબાદ આપણે છૂટા પડશું. તો જગદીશભાઈ નિવેદન ઝડપથી પોતાનો ક્રમ પૂર્ણ કરશે એવી વિનંતી. કાનાને વધાવવા માટે આપણે લાઇનસર બધા અહીં આવે, આરામથી વધાવી લો, કોઈ ઉતાવળ નહીં કરો, ભીડ ન કરો. આપણે સીધા સન્માનના દોરમાં આવીએ. આપણી પાસે સોમનાથ અને હાલે અમદાવાદ રહેતા શ્રી હરેશભાઈ ગઢવી સાહેબ પધાર્યા છે. એમને અને એમની સાથે આવેલા તમામને વિનંતી કે તેઓ ઝડપથી અહીં વ્યાસપીઠ પાસે આવી શ્રી બુલજીભાઈ ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદજી મહેતા પાસેથી સન્માન સ્વીકારે. શ્રી હરેશભાઈ ગઢવી સાહેબ અને એમના પરિવારજનો, એવી જ રીતે મુંબઈથી પધારેલા ભાવુક શ્રોતાઓને પણ વિનંતી કે તેઓ અહીં આવી અને શ્રી પૂજ્ય ડૉક્ટર મહાદેવભાઈ પ્રસાદ મહેતા પાસેથી પોતાનું સન્માન સ્વીકારે. આજે હર્ષિકાબેન ઠક્કરનો જન્મદિવસ છે અને એમની એવી ભાવના છે કે મારે પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન કરવું છે અને આશીર્વાદ ગ્રહણ કરવા છે. શ્રી હરેશભાઈ ગઢવી સાહેબ અને એમના પરિવારજનો આવી ગયા છે. એવી જ રીતે મુંબઈથી પધારેલા ભાવિક શ્રોતાજનોને પણ ખાસ વિનંતી કે તેઓ પણ અહીં પધારી અને શ્રી બુલજીભાઈ ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીના આશીર્વાદ લે. શ્રી ભુજ પાન બીડી એસોસિએશનના હોદ્દેદારોને વિનંતી કે તેઓ શ્રી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજી અને શ્રી ચંદે પરિવારનું સન્માન કરવા ઈચ્છે છે, તો એમના હોદ્દેદારોને ખાસ વિનંતી કે તેઓ ઝડપથી અહીં આવી અને પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરે. એવી જ રીતે શ્રી ભુજ શ્રી માધાપર પાન બીડી એસોસિએશન માધાપરથી આવેલા હોદ્દેદારોને પણ ખાસ વિનંતી કે તેઓ અહીં પધારી પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરે અને શ્રી ચંદે પરિવારને સન્માનિત કરે. ફરીને બહેનોને ખાસ વિનંતી કે કાનાને વધાવવા માટે ભીડ ન કરો, આરામથી લાઇનસર આવો તો ઝડપ પણ થશે અને આરામથી આપ એને વધાવી શકશો. બહેનોને ખાસ વિનંતી કે આવવામાં ખોટી ઝડપ ન કરે, લાઇનસર આવી અને કાનાને વધાવે. ભુજ પાન બીડી એસોસિએશન અને શ્રી માધાપર પાન બીડી એસોસિએશનના હોદ્દેદારોની લાગણી છે કે તેઓ ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરે અને શ્રી ચંદે પરિવારને સન્માનિત કરવા માગે છે, તો એમને પુનઃ વિનંતી. ભુજ પાન બીડી એસોસિએશન અને માધાપર પાન બીડી એસોસિએશનના હોદ્દેદારો પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરશે.
સાથે સાથે શ્રી ચંદે પરિવારમાં વડીલ પૂજ્ય બુલજી દાદાનું પણ સન્માન કરશે. બહેનોને ફરી વિનંતી કે કાનાને વધાવવા માટે લાઇનસર આપ પધારો તો આરામથી વધાવી પણ શકાશે અને દર્શન પણ થઈ શકશે. પાનબીડી એસોસિએશન ભુજ હોય કે માધાપર હોય, શ્રી સંદીપભાઈ સાથે જેમનો સતત નાતો રહ્યો છે, ગરોબો રહ્યો છે, એમણે પણ ડૉક્ટર માધવ પ્રસાદ મહેતાને સન્માનવાની તક ઝડપી છે. અંજારથી સીતાબેન પધાર્યા છે, એમને પણ વિનંતી કે તેઓ અહીં આવી અને શ્રી ચંદે પરિવાર વતી ડૉક્ટર માધવ પ્રસાદ મહેતા પાસેથી સન્માન સ્વીકારે. અહીં શ્રીમદ ભાગવત કથા મહાયજ્ઞનું રોજ પારાયણ થાય છે છેલ્લા 24 દિવસથી. કચ્છીમાં પણ શ્રીમદ ભાગવત લખવામાં આવી છે. આજે અમારા શ્રી નરેન્દ્રભાઈ મોતા એ કચ્છી પુસ્તક લાવ્યા છે, કચ્છીમાં લખાયેલી શ્રીમદ ભાગવત. તો હું શ્રી સંદીપભાઈને વિનંતી કરીશ કે શ્રી ડૉક્ટર માધવ પ્રસાદ મહેતાના વરદ હસ્તે એ કચ્છીમાં લખાયેલું ભાગવત સ્વીકારે. શ્રી નરેન્દ્રભાઈને પણ વિનંતી કે તેઓ અહીં વ્યાસપીઠ પાસે આવી અને શ્રીમદ ભાગવત ડૉક્ટર માધવજી પ્રસાદ મહેતાને આપે અને શ્રી સંદીપભાઈને સન્માનિત કરે. કચ્છીમાં શ્રીમદ ભાગવત લગભગ બીજી વખત થઈ રહ્યું છે. સૌથી પહેલાં 1997-98માં મારા મિત્ર શ્રી ગૌતમ જોશીએ કચ્છીમાં શ્રીમદ ભાગવત કથા સંક્ષિપ્તમાં રજૂ આપી છે આપણને પુસ્તકાકારે, અને આ બીજું પુસ્તક અત્યારે શ્રી નરેન્દ્રભાઈ મોતા લાવ્યા છે. હજી આપણા 2 કાર્યક્રમો બાકી છે. રાધે કિશોરી અને શ્રીમદ ભાગવત ભગવાનની આરતી. એ પૂર્વે અહીં પધારેલા આમંત્રિતો અને બહાર ગામથી પધારેલા ભાવુક ભક્તોને માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. તો એ બધાએ ભોજન પ્રસાદ લઈને જ જવાનું છે. બહાર ગામથી આવેલા ભક્તો અને આમંત્રિતો માટે ભોજન વ્યવસ્થા રાખવામાં આવેલી છે. તો એ ભોજન પ્રસાદ લઈને જ અહીંથી જવાનું છે. આજે આપણે રંગે ચંગે શ્રી કૃષ્ણના અને રૂકમણીના વિવાહનો પ્રસંગ માણ્યો. એમાં વરસાદે પણ આપણને સાથ આપ્યો. શરૂઆતમાં અનરાધાર વરસ્યો અને પછી એમણે વરસાદે પણ આ વિવાહ માણ્યા. જેવી રીતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો એવી જ રીતે અહીં આપણે રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ પણ માણ્યો, ઉજવ્યો. જેમના સન્માન થઈ ગયા હોય એમને ખાસ વિનંતી કે તેઓ પોતાની મૂળ જગ્યાએ બેસી જાય, એટલે આપણે દોરમાં આગળ વધીએ. દરેકને ખાસ વિનંતી કે અત્યારે પોતાનું સ્થાન લઈ લે. આપણે થોડી જ ક્ષણોમાં
દરરોજની જેમ રાધે કિશોરી દયા કરોમાં મગ્ન થશું. અને શ્રી વિનોદભાઈ ભટ્ટ સોમનાથથી પધાર્યા છે. એમને ખાસ વિનંતી કે તેઓ અહીં આવી અને ભાગવત ભગવાનના દર્શન કરે અને શ્રી ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીના વરદ હસ્તે સન્માન સ્વીકારે. શ્રી વિનોદભાઈ ભટ્ટ. શ્રી નરેન્દ્રભાઈ મોતાને પણ વિનંતી કે તેઓ કચ્છીમાં ભાગવત પુસ્તક લાવ્યા છે, તો એ શ્રી મુખ્ય યજમાન આપણા શ્રી સંદીપભાઈ ચંદેને ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાના વરદ હસ્તે સન્માનિત કરવા માગે છે. તો એમને પણ વિનંતી કે તેઓ આ ઝડપથી સન્માનની પ્રક્રિયા પૂર્ણ કરે. ધન્યવાદ. જે ના સન્માન થઈ ગયા હોય એમને ખાસ વિનંતી કે પોતાના સ્થાન પર બેસી જાય. હવે આપણે રાધે કિશોરી દયા કરો ભજનમાં મગ્ન થશું. राधे किशोरी दया करो. કચ્છીમાં ભાગવત સપ્તાહનું વિમોચન છે જે જગદીશભાઈ ગોરને આપી રહ્યા છે. કચ્છીમાં ભાગવત આપણે કચ્છીમાં પણ ભાગવત બનાવી છે. આપણી તાકાત જો કચ્છની તાળીઓથી વધાવીએ. દયા કરો राधे दया करो. करो राधे दया करो. दया करो राधे दया करो. श्यामा लाडली दया करो. राधे किशोरी दया करो. हमसे दीन ना कोई जग में. हमसे दीन न कोई जग में. बान दया की तनक ढरो. बान दया की तनक ढरो. बान दया की तनक ढरो. राधे किशोरी दया करो. श्यामा लाडली दया करो. सदा धरी दीनन पे श्यामा. सदा डरी दीनन पे श्यामा. यह विश्वास जो मन ही खरो. यह विश्वास जो मन ही करो. यह विश्वास जो मन ही खरो. राधे किशोरी दया करो. श्यामा लाडली दया करो. विषम विषय विष ज्वाल माल में. विषम विषय विष ज्वाल माल में. विविध ताप
તાપની જુજરો વિવિધતા પ્રતાપની જુજરો વિવિધતા પ્રતાપની જુજરો રાધે કિશોરી દયા કરો શ્યામા લાડલી દયા કરો कबहू तो करुणा करोगी श्यामा कबहू तो करुणा करोगे श्यामा यही आस ते द्वार पर्यो यही आस ते द्वार पर्यो यही आस ते द्वार पर्यो राधे किशोरी दया करो श्यामा लाडली दया करो श्यामा लाडली दया करो दया करो राधे 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 दया करो राधे किशोरी दया करो राधे किशोरी दया करो श्यामा लाडली दया करो श्यामा लाडली दया करो हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे સીધા ચંદે પરિવાર દ્વારા આપણે આરતીમાં પ્રવેશ કરશું. સંગીત મિત્રોને નિવેદન પોતાનો ભાવ ઝડપથી રજૂ કરશે એવી વિનંતી. એમના સૂરને સાજને સજાવી લીધા છે. સીધા જ આરતીમાં પ્રવેશ કરશું ભગવત નામ સાથે. ખૂબ ધન્યવાદ સંગીત મિત્રો. એવી સંધ્યા સુમિરન યાવતી ભજન ભરોસો मनसा वाचा कर्मणा जब लग घट में श्वास बोलिए द्वारिका तो उतारो आरती श्री कृष्ण है दे उतारो आरती श्री कृष्ण घरे आया उतारो आरती श्री कृष्ण घरे तारो आरती श्री कृष्ण घरे आया माता यशोदा उबर
મહારાજ મોહન કરના જય જયકાર બોલાયો કૃષ્ણ ઘેરે આવ્યા માતા યશોદા કુંવર કાળ ઘેરે આવ્યા ધીરે 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 ચોખડીએ ને મોતી ને બતાવ્યા ઉતાર આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા યશોદા કુંવર કાળ ઘેરે આવ્યા ઉતાર આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા યશોદા કુંવર કાળ ઘેરે આવ્યા ગુરુગુરે મનોહરેણ સુવર્ણ માતા સંવિદેન પ્રદીપ્ત માતા સુરંગેન જ્ઞાનંદે જગદીશ ગુરુએ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણાકર મંગલમ પુંડરીકાક્ષ મંગલાય ગૌરી